સાગઠિયાના ભાજપમાં કેટલા યાર આ સવાલ થઈ રહ્યો છે। હત્યાકાંડો, જીવ ગુમાવતા માસૂમો અને તપાસોના તરકટ અને તે બાદ ફરી પાછા બીજા હત્યાકાંડની રાહ આજ જાણે ગુજરાતના લોકોની તકદીર બની ગઈ છે। અને દરેક હત્યાકાંડ બાદ એ સવાલ થાય કે ક્યાંક એવું તો નથી બનતું ને કે એકાદ માછલીને પકડીને આખું તળાવ જાણે કે સાફ કરી દીધું હોય એવા નાટક કરાય। રાજકોટના અગ્નિકાંડ બાદ ટીપીઓ મનસુખ સાગઠિયાની ધરપકડ કરવામાં આવી અને સામે આવ્યું કે કેવી રીતે 70,000નો પગારદાર કરોડોની મિલકતનો માલિક બની બેઠો। પણ સવાલ તો એ પણ છે કે સાગઠિયાના ભાજપમાં કેટલા યાર છે, કયા કયા નેતાઓ તેના ભ્રષ્ટાચારમાં ભાગીદાર છે। ભાજપના નેતાઓ રમેશ રૂપાપરા પૂર્વ ધારાસભ્ય છે, હિરેન ખીમાનિયા કોર્પોરેટર છે, તેઓ સાગઠિયાને જેલમાં મળવા ગયા હોવાનો આરોપ લાગ્યો। સવાલ એ ઉઠી રહ્યા છે કે આ મોટા કૌભાંડોમાં સાગઠિયા અને નેતાઓની ભાગીદારી સામે આવી રહી છે, ત્યારે કોણ કોણ તેમાં સામેલ છે? કારણ કે રાજકોટમાં પહેલી વખત કોઈ અધિકારી પાસેથી, ક્લાસ 1 અધિકારી પાસેથી કરોડોની મિલકત મળી છે, અધધ મિલકત। અને આ 1 કે 2 કરોડની વાત નથી, પરંતુ 28 કરોડની અપ્રમાણસર મિલકત મળી છે। તેના ફાર્મ હાઉસીસ છે, તેના પેટ્રોલ પંપ છે, તેની પાસે દાગીના છે, તેની પાસે શું નથી એ જ સવાલ થાય। અને ભાજપના નેતાઓ આ સાગઠિયાને જેલમાં મળવા ગયા હોવાના આરોપ લગાવવામાં આવે છે। જ્યારે આ હત્યાકાંડ થયો હતો, સવાલ ઉઠ્યા હતા કે માત્ર એક અધિકારી તો જવાબદાર કેવી રીતે હોઈ શકે, પરંતુ રમેશ રૂપાપરા અને હિરેન ખીમાનિયા સાગઠિયાને જેલમાં મળવા ગયા હોવાના આરોપ લાગ્યા અને ફરી પાછા એ સવાલ ઉઠ્યા કે આખું તંત્ર કેટલા મોટા અધિકારીઓ અને કેટલા મોટા નેતાઓની ખરેખર વાસ્તવમાં એમાં સંડોવણી છે। રમેશ રૂપાપરા કે જેમનો ભારતીય જનતા પાર્ટીની રાજકોટની વર્તમાન બોડી અત્યારે જે છે એમાં સારો એવો પ્રભાવ છે, તો પછી જેલમાં સાગઠિયા અને આ બંને નેતાઓ વચ્ચે આખરે શું ખીચડી રંધાઈ હતી તે સવાલ ઉઠી રહ્યા છે। કેમ આ નેતાઓ સામે મીડિયા સામે આવીને સ્પષ્ટ નથી કરતા કે ભાઈ અમારી કોઈ મુલાકાત નથી થઈ? કેમ તેઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી? પોલીસ તો નકારી રહી છે આ મુલાકાત કે આવી કોઈ મુલાકાત થઈ જ નથી, પરંતુ જે આરોપ લાગ્યા છે એમાં એટલા માટે દમ લાગી રહ્યું છે કારણ કે માત્ર એક ટીપીઓ રાજકોટનું આટલું મોટું અગ્નિકાંડ થાય છે અને માત્ર એક જ ટીપીઓ તેના માટે જવાબદાર હોય તે પ્રકારની તપાસ થઈ રહી છે, તે પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે અને એ શક્ય જ નથી। કારણ કે એ શક્ય જ નથી કે એક સાંસદ કે જે 10-10, 15-15 વર્ષ સુધી એક જિલ્લામાં રહે છે, એક બેઠક પર રહે છે અને એ સાંસદ કહે છે કે ભાઈ આમાં નેતાઓ તો ઠીક, પરંતુ અધિકારીઓ જ મોટા ભાગે જવાબદાર છે, તો એવું શક્ય કેવી રીતે હોઈ શકે? કારણ કે આ કૌભાંડોમાં નેતા અને અધિકારીઓની સંદિગ્ધ ભૂમિકા સામે આવી રહી છે અને એટલા માટે જ આ સવાલો ઉઠી રહ્યા છે। પરંતુ જ્યારે આ સવાલો પૂછવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના નેતાને, સૌથી પહેલા તો આ બંને નેતાઓએ કંઈ કહેવાનો ઇનકાર કરી દીધો। પાછળ તેઓ બોલતા રહ્યા કે અમારી એવી કોઈ મુલાકાત નથી થઈ, પરંતુ તેમનામાં એ આત્મવિશ્વાસ નહોતો કે તેઓ મીડિયા સમક્ષ આવીને બોલે કે અમારી કોઈ મુલાકાત નથી થઈ, અમારી કોઈ એવી સંડોવણી નથી, અમારી સાગઠિયા સાથે કોઈ એવી ભાગીદારી નથી। અને જ્યારે રજની પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવ્યા અને એમને આ સવાલ પૂછવામાં આવ્યો કે આખરે ભાજપના આ બંને નેતાઓ સાગઠિયાને મળ્યા હોવાના આરોપ લાગી રહ્યા છે, તો પાર્ટી શું કરશે? રજની પટેલે શું કહ્યું એ સાંભળી લઈએ। ક્યાંય કોઈ પણ પ્રકારની આવા પ્રકારની પરિસ્થિતિમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ સંડોવાયેલું હશે તો એ ચોક્કસ સરકાર એને દંડિત કરશે। વાત છે નૈતિક મૂલ્યોની, તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કુલ મળીને સતત સરકારના સારા નિર્ણયો એ લોકો સુધી પહોંચે, સેવાઈ સંગઠનના માધ્યમથી સમાજની વચ્ચે રહીને કામ કરવું, આ બધા જ પ્રકારે કામ કરતો હોય છે। પરંતુ કોઈને મળવું નહીં મળવું એ વ્યક્તિગત પણ વિષય હોય છે, એટલે મેં કહ્યું એમ પાર્ટીની રીતે જે કંઈ ધ્યાનમાં આવશે એ અમે ચોક્કસ એમાં વિચારી અને મજબૂતાઈથી આગળ વધીશું। અને કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ વસાવડાને પણ આપણે સવાલ કરીશું, આપણી સાથે જોડાઈ ગયા છે હેમાંગભાઈ। હેમાંગભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જ્યારે આ હત્યાકાંડ સામે આવ્યો એ પહેલા દિવસથી જ સવાલ કરી રહ્યા છે કે માત્ર અધિકારીઓ સામેલ હોઈ જ ન શકે, નેતાઓની સંડોવણી આમાં હોય ને હોય જ, અને આખરે આ ધીમે ધીમે એક બાદ એક પરતો ખુલી રહી છે। આ તો આરોપ લાગ્યા છે, પોલીસ તો કહી રહી છે કે એવું કોઈ જેલમાં તેઓ મળ્યા નથી, એટલે એ હજુ પુષ્ટિ નથી થઈ, પણ આપને શું લાગે છે આમાં કેટલા તાર એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે? ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો એ પછી આખી એક પ્રક્રિયા ચાલી અને એમાં સાગઠિયાને પકડવામાં આવ્યા।
ખૂબ બેનામી સંપત્તિ મળી એની પાસેથી, પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ, ઘણું બધું રોકડા, 15 કિલોગ્રામ સોનું, 3 કરોડ રોકડા, ઘણી બધી ઓફિસ પ્રોપર્ટી. અમારું સ્પષ્ટપણે પહેલા દિવસથી જ કહેવું હતું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, આપણે અત્યારે રાજકોટની વાત કરીએ છીએ એટલે, પણ ગુજરાતના તમામ નગરપાલિકા અને કોર્પોરેશનમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ વગર થઈ શકે નહીં. 25 વર્ષથી રાજકોટમાં એમનું શાસન છે. કોર્પોરેશનમાં માત્ર આ ટીપી શાખા સિવાયની પણ બધી જ શાખામાં ખૂબ ભ્રષ્ટાચાર છે. અને આ જે ભ્રષ્ટાચાર છે એ એમની આ પદાધિકારીઓ, એમના પક્ષ, એમની સરકાર એના ધ્યાન બહાર હોય એવી કોઈ શક્યતા હું જોતો નથી. માટે આમાં ભારતીય જનતા પાર્ટીની રાજકોટનો પક્ષ, કમલમ અમદાવાદ ગાંધીનગર અને સરકાર બધા જ આમાં લિપ્ત છે એવું રાજકોટની પ્રજાનું બહુ સ્પષ્ટપણે માનવું હતું, જે આજે સરફેસ ઉપર આવતું, બહાર આવતું દેખાઈ રહ્યું છે. છો હેમાંગભાઈ કે મોટા નેતાઓ, અધિકારીઓ પણ આમાં લિપ્ત છે, એમાં કોઈ શંકા નથી. તો કયા એવા નેતાઓ છે, કયા એવા અધિકારીઓ છે કે જેને લઈને તમને શંકા છે કે આ હોવા જ જોઈએ? નાના પદાધિકારીઓ, મોટા પદાધિકારીઓના ધ્યાન બહાર ભ્રષ્ટાચાર કરી જ ન શકે. એમને 22 વર્ષના શાસનમાં ઘણા બધા અહીં બદલાણા છે, ધારાસભ્યોએ બદલાણા છે, સાંસદોએ બદલાણા છે. કોઈ અહીંથી ધારાસભ્ય થયા પછી રાજીનામું આપીને ક્યાંય ગવર્નર પણ બન્યા છે રાજકોટમાંથી. આ તમામ લોકોના આશીર્વાદ વગર આ ભ્રષ્ટાચાર શક્ય નહોતો. રાજકોટનું નાનામાં નાનું બાળક પણ જાણતું હતું કે ટીપી શાખામાં અને કોર્પોરેશનમાં બેફામ ભ્રષ્ટાચાર છે. ભરતીમાં જે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે એમાં તમામ જગ્યાએ ભ્રષ્ટાચારની વાત જગજાહેર હતી. પરંતુ બીજેપીના અને સરકારના આશીર્વાદ હોવાથી એની સામે કોઈ પગલાં લેવાતા નહોતા. હવે ખુલ્લું પડતું જાય છે. હેમાંગભાઈ, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે. વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર, રાજકોટના એડિટર, અમારી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. પહેલા દિવસથી જ આપણે સવાલ કરી રહ્યા છે, કારણ કે રામ મોકરિયા પણ આવ્યા, વજુભાઈ વાળા પણ આવ્યા અને એવું સાબિત કરવાની કોશિશ થઈ કે ભાઈ જે પાપીઓ છે તો અધિકારીઓ જ છે, અમે તો બધા દૂધે ધોયેલા છે. પરંતુ હવે જે રીતે ધીમે ધીમે સપાટી પર બધું આવી રહ્યું છે, તો શું આ માત્ર સાગઠે એક મોહરું છે? મોહરા પાછળના અસલી ચહેરા કોણ છે? कृष्णा, इस हमाम में सब रंगे हैं. એની જેમ માત્ર સાગઠિયા તો ના જ હોઈ શકે, કારણ કે સાગઠિયાની સાથોસાથ પદાધિકારીઓની આખી મોટી ફોજ રાજકોટમાં હતી. અને આજે જે લોકોના નામ બહાર આવ્યા છે કે સાગઠિયાને જે લોકો પોલીસ કસ્ટડીમાં મળ્યા છે એ લોકો ભાજપના જુજારુ નેતાઓ છે અને રાજકોટમાં જમીન મકાનના અબજોના વ્યવહારોમાં યા તો પોતે પાર્ટનર છે યા તો પોતે દલાલ છે. એટલે સાગઠિયા વગર એમનું કોઈ કામ થાય જ નહીં. સાગઠિયા છેલ્લા 2 દાયકાથી રાજકોટ મહાનગરપાલિકાની એવી પોસ્ટ ઉપર હતા કે જ્યાં તમામ નેતાઓએ યેન કેન પ્રકારે એમની સાથે સંપર્ક કરવો જ પડે, એમના થ્રુ કામ કરાવવા પડે. એટલે એવું કહેવાય છે કે રાજકોટના જે કોર્પોરેટરો છે એમાંથી 50% લોકો જમીન મકાનના ધંધા સાથે સંકળાયેલા છે અને બાકીના લોકો યેન કેન પ્રકારે એમાં કોઈને કોઈ રોકાણ કરે છે. તમે જ્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં જીતો છો ત્યારે તમને જાણે ભ્રષ્ટાચારનું સર્ટિફિકેટ મળી જતું હોય, પીળો પરવાનો મળી જતો હોય, એવી રીતે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા એક ભ્રષ્ટાચારની દુકાન બની ગઈ હતી. અને અત્યાર સુધી આ આખા એ પ્રકરણમાં કોઈ પણ પદાધિકારીનું નામ એટલા માટે નથી આવતું કે કોઈ નાના પદાધિકારીઓ નહીં, આ આખો અબજોનો વ્યવહાર છે. સાગઠિયા કદાચ 28 કરોડ બનાવી જાય તો એની ઉપર અબજોનો આ ધંધો થયેલો છે અને એના જે લિંક છે એ છેક સુધી પહોંચે એવી આ લિંક છે. એટલે આમને ભેદવું અથવા તો સાગઠિયા શું બોલ્યા છે જાહેર કરવું એ બહુ મુશ્કેલ કામ છે આપણા રાજકારણીઓ માટે. બિલકુલ જયેશભાઈ, આભાર આપનો સંદેશનું સાથે વાત કરવા માટે. કારણ કે આ સાગઠિયા જો 28 કરોડમાં કે કરોડોમાં રમતો હોય તો પછી નેતાઓ તો અબજોમાં રમતા હોય અને એને લઈને કોઈ શંકા હોય જ ન શકે, કોઈ સવાલ હોય જ ન શકે, કારણ કે આપણને ખબર છે કે કેવી રીતે આખું ચક્ર ચાલતું હોય છે.